મહેસાણાના ખેરાલુમાં કમોસમી વરસાદથી નુકસાન પહોંચ્યું છે। પાંચા ગામ અને સીમ વિસ્તારમાં ભારે નુકસાન થયું। 7થી વધુ મકાનોના પતરા ઉડી જતા નુકસાન સર્જાયું છે। વૃક્ષો ધરાશાયી થતા તબેલામાં નુકસાન પહોંચ્યું। ખેતીમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। કાલે સોજે લગભગ અમે દોઈને ઘરે ગયા, એના પછી પવન વરસાદ ચાલુ થઈ ગયો, જેના લીધે મારી 40 ગાયો અંદર બોધેલી હતી અને લગભગ 80-85 વર્ષ જૂનો લીમડો હતો, એ ધરાશાયી થઈને પડ્યો ગાયો ઉપર। અમને જ્યારે જાણ થઈ કે તમારા લીમડો પડ્યો છે, ગાયો બધી બોઘા પાડે, અમે દોડીને બધા આવ્યા। લગભગ 35-40 જણ ગામના ભેગા થઈને આના કરીને બધી ગાયો બહાર કાઢી, પણ એમાંથી ત્રણ ગાયો થોડી વધારે સિરિયસ હતી ને એક ગાય તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે મરવા પડી છે। ડૉક્ટર સાહેબની ટીમે આવી ગઈ છે, વિઝિટ લખાઈ હતી, તો તબેલો શેડે તૂટી ગયો, લીમડો મોટો ધરાશાયી થઈ ગયો, દિવાલો પડી ગઈ, પતરો બધું ફૂટી ગયું। ખેરાલુ તાલુકાના અને ગ્રામ્ય પંથકની અંદર ગત મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો, તેની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો, જેને લઈને ખેરાલુ તાલુકાના પાંસા સહિતના આસપાસના ગામોની અંદર ભારે નુકસાન થવા પામ્યું છે। ત્યારે આપણે આજે પાંસા ગામે પહોંચ્યા છે, ત્યારે અહીંયા એક ઓરડી હતી જે પશુપાલક અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોની ઓરડી હતી, તેઓની પણ પતરા ઉડી જવા પામ્યા છે। ત્યારે આસપાસની 7થી 8 મકાનોના પણ પતરા ઉડી જવા પામ્યા છે। ત્યારે એક જે રાજુભાઈ નામના વ્યક્તિ હતા, તેમની ઓરડીના પતરા ઉડ્યા છે। આપણે દ્રશ્યોમાં બતાવીશું કે અંદાજે 100 ફૂટથી વધારે દૂર સુધી એના પતરા ઝાડ ઉપર લટકેલા જોવા મળી રહ્યા છે। આપને દ્રશ્યોમાં પણ બતાવીશું અને તે ખેડૂત છે, તેમની સાથે પણ આપણે વાત કરવાના પ્રયાસ કરીશું અને તેમની પાસે જાણીશું કે કેટલું નુકસાન થયું છે। આપણે સીધા રાજુભાઈ જે ખેડૂત હતા તેમના પાસે પહોંચે। રાજેન્દ્રભાઈ, કેટલું નુકસાન થયું છે, શું કહેશો? નુકસાનમાં ગઈકાલે જે રાતે વાવાઝોડું આવેલું 8:30 થી 9ના ટાઈમે, એમાં જે ખેતરમાં શેડ બનાવેલો છે, ચારનું ગોડાઉન અને એક જે ઓરડી છે માલ રાખવાની, એના પણ પતરા ઉડી ગયા છે। અને બીજું ઝાડ તમે જોઈ શકો તો મોટું ખેતરમાં લીમડાનું ઝાડ પણ પડી ગયું છે। અને ગામમાં પણ 8-10 લોકોના મકાનના પતરા જે રહેણાંક વિસ્તારમાં, અને બાજુમાં પણ બીજા શેડ, મારા કાકાના બાજુમાં મારા ખેતરમાં પણ એમને પણ આખો શેડ ઉડી ગયો છે। તો નુકસાનમાં બાબત ગણીએ તો બહુ બધું નુકસાન થયું છે। તો અમારી સરકાર પાસે એક જ અપેક્ષા છે કે અમને સહાય કરે। વારે ઘડી ચોમાસામાં આ પ્રોબ્લેમ રહે જ છે વાવાઝોડાનો, તો અમને ખેડૂતોને બહુ નુકસાન જાય છે। આ ખેડૂત હતા, તેઓ જણાવી રહ્યા છે કે વારંવાર આ પ્રકારનું નુકસાન થતું હોય છે। ત્યારે આ કમોસમી વરસાદને લઈને ભારે નુકસાન થવા પામ્યું છે, ત્યારે તેઓ સરકાર પાસે વળતરની અપેક્ષા માગી રહ્યા છે। મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ।